વાત કરીએ તો જૂનાગઢના દોલતપરામાં દાસારામ સોસાયટીના રહીશોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એક મોટી માંગણી કરી છે। રહીશોનો આરોપ છે કે તેમની સોસાયટી જે સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવે છે ત્યાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદવાની કોશિશ થઈ રહી છે અને રહીશોનું કહેવું છે કે જો આવું થશે તો ભવિષ્યમાં ધાર્મિક તણાવ ઊભો થઈ શકે છે અને શ્રમિક પરિવારોની સુરક્ષા જોખમાઈ શકે છે। ત્યારે આ વિવાદને રોકવા માટે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે। પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો હિન્દુ પરિવારોએ અહીંથી પલાયન કરવું પડશે। ત્યારે આ બાબતને લઈ હાલ તો ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। અમે આ અનાજ ધારો લાગુ કરવા આવ્યા છે એનો અમને તાત્કાલિક નિર્ણય મળવો જોઈએ અને અમે ધારી એ કરી શકીએ। અમારી બેનો દીકરીઓને રાતે આવવામાં જવામાં મુશ્કેલી પડે છે અને એની રીત રેણી કરી અમારી રીત રેણી કરી ખાવા પીવાનું ઈ અમને અલગ પડે છે અને અમારો આ પ્રમાણપત્ર તાત્કાલિક કારણ કે આ રીતે શાંતિ થાય એને ખાણી પીણી અલગ રહેણી અલગ આપણે એનાથી વિરોધ નથી એ એના એરિયામાં ગમે એમ કરે બરાબર। આપણા એરિયામાં કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબ ને આજે કરીએ કે આજે 4-5 વર્ષથી આ રીતનું કરીએ તો અમે એક નાના માણસો છે આ રીતે જો અમારે 220 મકાનનો એટલો ફાયદો કરી દે તો એ ખૂબ ખૂબ આભાર। આજે 4 વર્ષથી લડધાલે અસાનધારો લાગુ પડે સરકારે મંજૂર આપ્યા મંદિરે બને સોસાયટી બહુ સારી છે પછી બેંકના અમુક સીલ મારેલા છે તો બેંકના કર્મચારીઓ એ ગમે એને દઈ લે પૂછતા નથી એના પૈસા મતલબ આવે પણ આજે જો એ કરશે તો અમે ઉગ્ર આંદોલન કરશું ગાંધી માર્ગે હાલશું ભૂખ હડતાલ ઉપર બેસશું પાણી વગરના રહેશું અમે આ થવા નહીં દે એનું કારણ કે આજે અમારી તો જિંદગી પૂરી થઈ ગઈ અમે આવનારી પેઢી માટે જોઈએ એને જોયું નજરે કે જુનાગઢની અંદર આવી સોસાયટી કેટલી ફેલ થઈ ગઈ છે 10 લાખના મકાન હોય તો 2-2 લાખમાં દેવા પડ્યા છે નજરે જોયેલા છે ને અમારી સોસાયટીમાં એ લોકો આવેલા છે કે જ્યાંથી પડીને સારું છે તો આ રીતે સરકારશ્રીને નમ્ર વિનંતી હાથ જોડીને કહું કલેક્ટર સાહેબ કમિશનર એસપી દરેક ધારાસભ્ય સંસદ સભ્ય દરેકને હાથ જોડીને કહું કે આ અમારા દોલતપરા વિસ્તારમાં આ રીતે ધ્યાન દોરો તો બધાનો એનો ફાયદો છે ને આપણો ફાયદો છે આપણે એનો વિરોધ અનેક વખત રજૂઆત કરી છે 4 વર્ષથી સતત ચાલતું આવે છે અસાન ધારો હવે તો લોકોના માનસિકમાં એવું બેસી ગયું છે કે અસાન ધારો તો આપણા જે કલેક્ટર સાહેબ છે તે અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ આ હિન્દુ સમાજની વેદના ક્યારે સમજશે અને 4 વર્ષથી અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર અનેક વખત અનેક સોસાયટીઓએ આપેલા છે તો એ ફક્ત હું સિંગ ખાવા જ આપેલા છે આ 4 વર્ષથી આપીએ છીએ તો મારું પણ એક માંગ છે આ હિન્દુ સમાજને લઈને કે જે 4 વર્ષથી આ અસાનધારાની માંગ છે બાકીના ઘણા કામો અનેક વખત રજૂઆત કર્યા વિના પણ થઈ જાય છે નાના મોટા કામો હોય તો એની રીતના કરી નાખે છે તો અસાનધારામાં શું એને